ગુજરાતમાં વસતા પાટીદાર પટેલ સમાજે ગુર્જરવાળી કરી અનામતની માંગણી સાથે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગણી સાથે યોજાઈ રહેલી મહારેલીઓ સરકારની ચિંતા વધારી રહી છે। આવી સ્થિતિમાં અનામતની આ આગ આજે બનાસકાંઠા સુધી પ્રસરી ગઈ છે અને બનાસકાંઠા જિલ્લામાં વસતા પાટીદાર સમાજે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે અભૂતપૂર્વ મહારેલી યોજી શક્તિ પ્રદર્શન કરવા સાથે પાટીદાર સમાજની અનામતની માંગણીને પણ પ્રચંડ સમર્થન પૂરું પાડ્યું છે। આજે પાલનપુર ખાતે યોજાયેલી પાટીદાર સમાજની આ મહારેલીએ અગાઉ બનાસકાંઠામાં સામાજિક ધોરણે યોજાઈ કોઈ પણ રેલીઓને ઝાંખી પુરવાર કરી દીધી છે। ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે 6મી ઓગસ્ટે અનામતની માંગણી સાથે પાટીદાર સમાજની મહારેલી યોજવાની આગોતરી જાહેરાત થયેલ હતી, જેના અનુસંધાને બનાસકાંઠામાં વસતા પાટીદાર પરિવારો આજે સવારે પાલનપુર ખાતે ઉમટી પડ્યા હતા અને પાલનપુર ખાતે અમદાવાદ હાઈવે પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં આજે સવારે યોજાયેલી જાહેર સભામાં પણ ભરચક ભીડ જામતા વિશાળ પાર્ટી પ્લોટ પણ નાનો પડ્યો હતો। દરમિયાન આ જાહેર સભામાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓએ આક્રમક અંદાજમાં જાહેર સભાને સંબોધી અનામતની માંગણીને વ્યાજબી ઠેરવી હતી। જો કે આ માંગણી ના સંતોષાય તો છેવટે મતાધિકારના શસ્ત્રો ઉપયોગ કરવાની પરોક્ષ ધમકી પણ આ જાહેર સભામાં અપાઈ હતી। વળી સ્થાનિક ડોક્ટર એસોસિએશન દ્વારા પણ આંદોલન માટે 1 લાખ રૂપિયાના સહયોગની જાહેરાત કરાઈ હતી। રાજ્યભરમાં પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે રેલી અને પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે। આજે પાલનપુરમાં પણ પાટીદાર સમાજમાં અનામતના માટે વિશાળ સભા યોજાઈ છે। આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં બનાસકાંઠા જિલ્લામાંથી તાલુકામાંથી ઠેર ઠેર જગ્યાએ પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત થયા છે। વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, બહેનો ઉપસ્થિત છે, પુરુષો પણ ઉપસ્થિત છે, આગેવાનો પણ ઉપસ્થિત છે। આ વિશાળ સંખ્યામાં પહેલીવાર પાટીદાર અનામતની આ રેલી યોજાઈ છે અમદાવાદ હાઈવે ઉપર। આ રેલી અહીંયા સભા પૂરી થવામાં આવી છે। સભા યોજ્યા બાદ આ રેલી સ્વરૂપે વિશાળ સંખ્યામાં એરોમા સર્કલ થઈને પાલનપુર પહોંચશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે। સમાજની આ અનામત રેલી રાજકારણમાં કેવો રેલો લાવશે એ આવનારા સમયમાં જ બતાવશે। આખા ગુજરાતમાં હાલ પાટીદાર સમાજનું અનામત આંદોલન ઉગ્ર બની રહ્યું છે, ત્યારે આજે પાલનપુર ખાતે પાટીદાર સમાજની મહારેલીનું આયોજન કરાતા વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર અગાઉથી જ સતર્ક બની ગયું હતું અને રેલીના માર્ગ ઉપર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાતા પાલનપુર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। બીજી બાજુ આજે પાલનપુર ખાતે યોજાયેલી પાટીદાર સમાજની આ મહારેલીમાં 3 કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી હતી અને આ મહારેલીને જોઈ સૌ કોઈ અચરજમાં ગરકાવ થઈ ગયા હતા, પરંતુ પાટીદાર સમાજના લોકોએ પૂરતી શિસ્ત જાળવી રાખી સંયમ સાથે તેમની માંગણીને બળ પૂરું પાડ્યું હતું। જિલ્લા મથક પાલનપુરમાં પાટીદાર સમાજ દ્વારા અનામત રેલી નીકળવામાં આવી છે। આપ જોઈ રહ્યો છો કે કેટલીક વિશાળ સંખ્યામાં રેલી છે, મહિલાઓ પણ જોડાઈ છે અને આ જુદા જુદા બેનરો સાથે પાટીદાર ઉમેદવારોના ભેદભાવથી દૂર કરો સમગ્ર પાટીદાર સમાજ અનામત આંદોલન એવા વિશાળ બેનરો સાથે આ પ્રથમવાર પાલનપુરમાં આ રેલી નીકળી છે। આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયેલી છે। એક બાજુ હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે, પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે। આમાં જુદા જુદા બેનરો પણ છે, ઓપન કેટેગરીને ફીમાં થતો અન્યાય દૂર કરો, વી ડિમાન્ડ રિસીવડન વગેરે બેનરો સાથે પાટીદાર અનામતની આ મહારેલી નીકળવામાં આવી છે। આ વિશાળ સંખ્યામાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં જો સમાજની રેલી નીકળી હોય તો આ પ્રથમ રેલી ગણાઈ શકે એવું કહી શકાય છે। આ આટલી વિશાળ રેલી આ અનામતનું સામાજિક જન આંદોલન છે, ત્યારે આ આવનારા સમયમાં સરકાર એમને કેવી અનામત આપે છે જોવાનું રહ્યું। કેમેરામેન મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર। દરમિયાન સાચા અર્થમાં મહારેલી બની ગયેલી પાટીદાર સમાજની આ રેલીમાં જોડાયેલા અગ્રણીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા એ વખતે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા તેમજ જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડિયાએ કચેરી બહાર આવી પાટીદાર સમાજના આવેદનપત્રોનો સ્વીકાર કર્યો હતો। બાદમાં સરદાર પટેલ ગ્રુપના પ્રદેશ પ્રમુખ લાલજીભાઈ પટેલ તેમજ બનાસકાંઠા એકમના પ્રમુખ જીગરભાઈ પટેલ સહિત આ મહારેલીમાં જોડાયેલા લોકોએ પણ અનામતના મામલે કોઈ પાછી પાની નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે ગુજરાતની સૌથી પાટીદારોની સૌથી અનામત માટેની ઐતિહાસિક રેલી અહીંયા બનાસકાંઠાની પાલનપુરની અંદર યોજાઈ ગઈ। ખરેખર આજે પણ સરકારને જાગવાનું જરૂર છે કે આ અનામત માટેની અમારી જે લડત છે એમને સાથ અને સહકાર આપે। કેટલા સમય સુધી તમે લડશો અનામત માટે? શું કરશો? અમે આખા તાલુકા જિલ્લા દીઠે પહેલું તો અમારા આવેદનપત્ર રેલી કાઢીને આવેદનપત્ર આપવાના પ્રોગ્રામો ચાલુ છે અને જ્યાં સુધી પાટીદાર સમાજને અનામત નહીં મળે ત્યાં સુધી અમે લડીશું।
મોટાભાગે સરકારમાં પાટીદાર સમાજના આગેવાનો છે હમ અને આ અનામત માટે શું કેવું છે? સાહેબ, પાટીદાર સમાજના મુખ્યમંત્રી કે મંત્રીઓ હોય એ જ્યારે મુખ્યમંત્રીને મંત્રી બનતા હોય એટલે પાટીદાર સમાજના ના હોય, એ ગુજરાત સરકારના અને ગુજરાતની પ્રજાના હોય. એટલે એવું નથી કે પાટીદાર નેતાઓ છે એટલે અનામત માગીએ અને અમને મળી જશે, એવું નથી. પણ ખરેખર આ નેતાઓ એ આખા ગુજરાતના નેતાઓ કહેવાય અને અમારી લડત અનામત ના મળે ત્યાં સુધી રહેશે અમારી. અનામતનું આંદોલન કરતા પહેલા આપણે આનંદીબેને વાત કરી છે કે આ સમાજનું આ વાત છે સરકાર સુધી પહોંચાડવા માટે. ઘણા સમયથી ઘણા લોકોને ઘણા સંગઠનો આ અનામત માટેની વાત સરકાર સુધી પહોંચાડી છે, પણ એનો અવાજ થતો નથી. આજે આખા સમગ્ર ગુજરાતની અંદર પાટીદારો એક થયા છે અને બધા જ સંગઠનો એક થયા છે, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા જ એક થયા છે. એટલે ચોક્કસ સરકાર સુધી આ વાત પહોંચશે અમારી. કદાચ સરકાર અનામત માટે નહીં ઝૂકશે તો આપનો અભિગમ કેવો રહેશે? આટલો આખો સમગ્ર પાટીદાર સમાજ એક હોય તો કેમ સરકાર ના ઝૂકે? આજે સમાજ આખો એક હોય તો એમને ચૂકવું જ પડશે. આજે આવેદનપત્ર આપવા માટે સરદાર પટેલ સેવાદળના બેનર હેઠળ હજારો પાટીદાર એ બનાસકાંઠાની ધરતી ઉપરથી નીકળ્યા. લગભગ એ સંખ્યા આંકી શકાય એવી નથી. ક્યાંક ના ક્યાંક અમને છેડો પણ દેખાતો નહોતો, પણ એક અંદાજિત લગાવીએ કે 50-60 હજારથી વધારે સંખ્યાની અંદર પાટીદાર મિત્રો આમાં જોડાયા છે, જે સરકાર સાથે ન્યાય મેળવવા માગે છે. આની અંદર જે પણ પાટીદાર મિત્રો આવ્યા છે ક્યાંક ના ક્યાંક અનામતનો ભાગ બનેલા છે અથવા એમના મિત્ર સગાવાલા અનામતનો ભોગ બનેલા હોય, એ મિત્રો અહીંયા જોડાયા છે એમની વેદના અને દુઃખ વ્યક્ત કરવા. સાથે એક દિલમાં ઉત્સાહ છે કે આ રીતે અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે પાટીદાર સાથે થતા અન્યાયોને દૂર કરો. હવે પછીના જે પણ અમારા કાર્યક્રમ હશે એ એસપીજી ગ્રુપ પ્રદેશમાં અમે એની ચર્ચા કરશું અને આશ્ચર્યજનક કોઈ પણ કાર્યક્રમ અમે અણધારા કાર્યક્રમ, જો સરકાર અમારી વાત નહીં માને તો અણધારા અમે કાર્યક્રમ આપીશું. અનામત અત્યારે 49% જેટલું થઈ ગયું છે, જેમાં જે અનામત દરેક જગ્યાએ ઘૂસેલું છે. તો અનામત એવું છે કે જેના કારણે જે વિદ્યાર્થી 90% પણ લાવે છે, અત્યારે તાજેતરના મેડિકલમાં તમે જુઓ તો 87% લાવેલો કડવા પાટીદારનો છોકરાઓ બધા રહી ગયા છે, એ પણ ગુજકેટ સાથે. જ્યારે સાયન્સની વાત આવે અથવા તો કોઈ પણ ફિલ્ડની વાત આવે ત્યારે અનામતમાં હંમેશા પાટીદારોને 100% અન્યાય થતો રહે છે. અને દર વખતે આપણે જોઈએ છીએ કે અનામત એટલું જ એવું નથી, અનામત છેક સુધી ઘૂસે છે. અનામત એવી વસ્તુ છે કે અનામતમાં તમે જુઓ તો તમે અનામતની સીટ ઉપર તમે ધારો કે નોકરી પર લાગ્યા હોય તો એ નોકરી પર લાગ્યા બાદ પણ તમને અનામતના એટલા લાભો મળતા રહે છે કે છેલ્લે કદાચ એવું બને કે એક ક્લર્ક તરીકે લાગેલો વ્યક્તિ કલેક્ટર બને, પરંતુ જ્યારે ઓપનવાળો કોઈ પણ વ્યક્તિ ક્લર્ક તરીકે લાગેલો તો માત્ર ક્લર્ક જ આજીવન રહે છે. એટલે બઢતીના નિયમો પણ અનામતના છે, જેના કારણે ઉંમર, વય મર્યાદા બધી રીતે છૂટછાટ આપવામાં આવે છે. અને ટ્રાયની દ્રષ્ટિએ જોઈએ તો કે આપણે જીપીએસસી જેવી પરીક્ષાઓ તો મિનિમમ એના ટ્રાય 5 હોય છે ઓપન માટે, જે અનામત માટે 7 વત્તા એની ઉંમર, વય મર્યાદા જે છે 35, 36, 37 વર્ષ સુધી એ લોકો પરીક્ષાઓ આપે છે, જેના કારણે એને મોકા વધારે મળે છે, વય મર્યાદા વધારે મળે છે. એટલે એક યા તો બીજા ટ્રાયમાં છેલ્લે આ બધી ઓફિસો કોનાથી ભરવાની? તો કે બધા જ અનામતવાળા ભરશે. તો ઓપનવાળાનું શું થશે? સારા જે સ્કિલવાળા લોકો છે એમનું શું થશે? જે સ્કિલ માઇગ્રન્ટ જે લોકો છે, જેમના અંદર જે તજજ્ઞો છે, જેમના અંદર બધી બુદ્ધિ ભરેલી પડી છે, એમનું શું થશે? બસ ડબ્બા જ ભરવાના છે. અહીંયા 35%થી જ બધી દિશાઓ ભરવાની છે. 90%વાળા શું કરશે? જેના અંદર સામર્થ્ય છે એ લોકો શું કરશે? તો એના માટે અનામત જરૂરી છે. પાટીદાર અમે બહુમતીમાં હોવાથી અમને કોઈ નુકસાન થવું એવું જરૂર નથી, પરંતુ એનું રક્ષણ કરવું જરૂરી છે. જો વોટ બેંકની રાજનીતિ થતી હોય તો પાટીદાર પણ એક વોટ બેંક છે, સરકાર ઉથલાવવાની શક્તિ રાખે છે અને સરકારો એને ઘણી ઉથલાવી શકે એમ છે. અત્યારે આ રેલીથી એટલું સાબિત થાય છે કે માત્ર ગુજરાતમાં નહીં, આનંદીબેન સુધી વાત પહોંચી નથી, છેક દિલ્હી સુધી વાત પહોંચી છે. અને આનો પત્ર વ્યવહાર પણ થવાનો છે અને આગામી ઘણા આવા કાર્યક્રમો યોજાશે, જેના કારણે અમને આશા છે કે 100% અમને અનામત મળશે. કારણે અમારા બાળકોને આગળ એડમિશન નથી મળતું, વત્તા એમને આગળ નોકરી પણ મળતી નથી. નોકરી મેળવવી હોય તો એમના બીજા અનામત જેને મળે છે એમને 82 માર્ક્સે પાસ થઈ શકે છે, જ્યારે અમારા 90 માર્ક્સ આવે છતાં પણ એ લોકોને નપાસ થાય છે. તો આવી અનામત કો તો બંધ કરો, કો તો અમને અનામત આપો, તો અમારા બાળકો પણ આગળ જઈ ઉચ્ચ શિક્ષણ મેળવે અને પ્રગતિ કરી શકે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં વસતા પાટીદાર સમાજે પોતાની અનામતની માંગણીને બુલંદ બનાવી દીધી છે. ત્યારે હવે આંદોલન કેટલું પરિણામલક્ષી પુરવાર થાય છે તે જોવું રહ્યું.